नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जयाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આપણો વિષય છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જે જીવો છે તેમના વિશે આ 9 દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા છીએ અને એમાંથી આપણો દેવગતિના વિશે અવઘાના દ્વાર સ્ટાર્ટ કરેલ હતું તેની અંદર આપણે આગળ વધીએ। આપણે લાસ્ટ ક્લાસમાં એ જોયું હતું કે ગ્રંથકારશ્રીએ આપણને કઈ રીતે એ ફોર્મ્યુલા બતાવી છે કે કેટલા આયુષ્યવાળા દેવતાની કેટલી અવગાહના હોય અને તે કયા કયા દેવલોકની અંદર મળી જાય એ આપણે ઇઝીલી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તે આપણે જોયું હતું। પછી એના પાછળ આપણી વિચારણા એના ઉપર ચાલુ હતી કે દેવો છે એમના 2 ટાઈપના શરીર હોય છે। આમ તો આપણે એ જ સાંભળ્યું છે કે વૈક્રિય શરીર હોય છે દેવોનું, પણ વૈક્રિય શરીર પણ 2 ટાઈપના હોય છે। એક તો હોય છે મૂળ શરીર અથવા તો ભવધારણીય શરીર અને બીજો હોય છે ઉત્તર વૈક્રિય શરીર। હવે ઉત્તર વૈક્રિય શરીર શા માટે હોય છે? તો એક તો છે એના ઉપર એનાથી એડિશનમાં બીજો બનાવે છે તેને તે માટે ઉત્તર વૈક્રિય શરીર કહેવાય છે। અને દેવતાઓ પાસે એવી શક્તિ હોય છે કે તેઓ ઉત્તર વૈક્રિય શરીર કેટલા પણ બનાવી શકે, પોતાની મરજી મુજબ કેવા પણ રૂપો તેઓ ધારણ કરી શકે। ઉત્તર વૈક્રિય શરીર એડિશનલ હોય છે મૂળ શરીરના, એટલે મૂળ શરીર બદલતો નથી આવામાં, પણ એડિશનલ બીજા બનાવાય છે તેને કહેવાય છે ઉત્તર વૈક્રિય શરીરો। હવે આની અંદર આપણે એ પણ જાણ્યું હતું કે ઉત્તર વૈક્રિય શરીર કયા કયા દેવલોકોના માટે હોઈ શકે છે અને કયા દેવલોક વાળા દેવો ઉત્તર વૈક્રિય શરીર નથી બનાવતા। તો એમાં ગ્રંથકારશ્રીએ આપણને એ બતાવ્યું હતું કે જે નવગ્રહવ્યક વાળા દેવો છે અને 5 અનુત્તર વિમાનવાસી દેવો છે તેઓની પાસે એવા કોઈ પ્રયોજન જ નથી કે તેઓ મૂળ શરીરના એડિશનમાં બીજો કોઈ ઉત્તર વૈક્રિય શરીર બનાવે। એમનો એવો કોઈ આચાર પાલન વગેરે હોતું નથી, તેમને ત્યાં પોતાના વિમાન છોડીને બીજે કોઈ ઠેકાણે જવાનું હોતું નથી। બીજા જે દેવલોકો છે એના વાસી જે દેવો છે તે શું કરતા હોય, તેમને પોતાના દેવ વિમાનથી બહાર બીજા કોઈ કાર્ય હોય તો ત્યાં પોતાનું ઉત્તર વૈક્રિય શરીર બનાવીને તેને મોકલે। એ ઉત્તર વૈક્રિય શરીર દ્વારા અહીંયા ત્યાં ફરી આવે। પણ નવગ્રહવ્યક અને અનુત્તર વિમાનવાસી તેઓ કેવા છે, તેમને નીચે કે બીજે ક્યાંય જવાનું હોતું જ નથી। પોતાની ઉપપાત શૈયા જે છે જેની અંદર તે ઉત્પન્ન થયા છે ત્યાં જ રહેવાનું છે આખા ભવ પર્યંત, ત્યાંથી ઉઠવાનું એ નથી, એટલે બહાર પણ નથી જવાનું, બીજે કોઈ ઠેકાણે ફરવાનું એ નથી, એટલે તેઓ ઉત્તર વૈક્રિય શરીર નથી બનાવતા। એના માટે ગ્રંથકારશ્રીએ બતાવ્યું કે ઉત્તર વૈક્રિય શરીર નથી તેમના માટે, અને તેઓ વસ્ત્રાલંકાર રહિત હોય છે, જન્મથી જ અતિ સુંદર અને દર્શનીય હોય છે, 10 દિશાઓને પ્રકાશિત કરનારા હોય છે। અને જે પણ શાશ્વતાજીન ચૈત્ય હોય, શાશ્વતાજીન પ્રતિમાજીઓ જે પણ હોય આખા લોકની અંદર, તેમને શૈયામાં જ રહીને સાધુ ભગવંતની જેમ ભાવથી જ પૂજે છે, પણ ફિઝિકલી પૂજવા માટે ત્યાં જતા નથી। અને તે ઠેકાણે નવગ્રહવ્યક અને 5 અનુત્તરની અંદર ગાયન નાટક આદિ કંઈ પણ હોતું નથી। આ પ્રમાણે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને બતાવ્યું છે। બીજું આપણે એ પણ જાણ્યું કે આ ઉત્તર વૈક્રિય શરીર અને ભવધારણીય એવો મૂળ શરીર વૈક્રિય શરીર, એ બંનેની જગન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનો કેટલી હોય। ઉત્કૃષ્ટ અવગાહનાઓ તો આપણે આ જોઈ, આ છે મૂળ શરીરની ઉત્કૃષ્ટ અવગાહનાઓ, પણ ઉત્તર વૈક્રિય શરીર હોય એની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? તો 1 લાખ યોજન પ્રમાણ છે। દેવો 1 લાખ યોજન મોટું એવો ઉત્તર વૈક્રિય શરીર વિકુરવી શકે છે। હવે તે ઉત્કૃષ્ટ આપણે જાણ્યું, તો જગન્ય કેટલું છે? તો જગન્ય ઉત્પત્તિ સમયે મૂળ શરીરનો અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે, અને ત્યાં તેઓ
ઉત્પન્ન થઈને કોલસાની અંદર જેમ અગ્નિનો કણ પડે તેમ તેની ઉત્પત્તિ સ્થાનરૂપ કોલસામાં અગ્નિના કણ સ્થાનિક જીવો ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થઈને ત્યાં તરત જ તે કોલસામાં પડેલા અગ્નિના કણિયા જેમ તે જીવ પ્રથમ સમયથી માંડીને અનુક્રમે વૃદ્ધિ પામતો જાય છે. વળી સાથે સાથે તે જીવ ઉત્પત્તિના પહેલા સમયથી જ સ્વયોગ્ય એવી 6 પર્યાપ્તિઓ, આહાર ગ્રહણ, શરીર રચના, પછી ઇન્દ્રિય રચના, શ્વાસોશ્વાસ નિયમન, ભાષા વાચા નિયમન અને મનોરચના રૂપ 6 પર્યાપ્તિઓ અથવા તો તે શક્તિઓનો પ્રારંભ સમકાળે કરવા માંડે છે. અને એક જ અંતર મુહૂર્તની અંદર તે 6 પર્યાપ્તિઓ તેની સમાપ્ત થઈ જાય છે, એટલે પૂર્ણ થઈ જાય છે. આ રીતે જો કોઈક જીવ બીજા કોઈક ગતિમાંથી આવીને અહીંયા દેવ ગતિની અંદર ઉત્પન્ન થાય તો ત્યાં દેવશૈયા જે હોય ઉપપાત સપાની અંદર તે ઠેકાણે તે જીવ આવે અને ત્યાંથી વાતાવરણની અંદર રહેલા વૈક્રિય વર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને પોતાનો વૈક્રિય શરીર આદિ બનાવવાનું સ્ટાર્ટ કરી દે છે. અને જ્યારે તે ઉત્પત્તિ પ્રાયોગ્ય એવા દેવશૈયાની અંદર આવીને ઉત્પન્ન થાય તો ત્યારે તે જીવની ઉત્પત્તિના પ્રથમ સમયે તેના મૂળ શરીરની અવગાના અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. અને પછી તે કોલસામાં પડેલા અગ્નિકણની જેમ ઉત્પન્ન થઈને પ્રાથમિક સંકોચ અવસ્થા છોડીને અલ્પ સમયમાં વિકસિત અથવા તો વૃદ્ધિગત થઈ જાય છે અને ઉત્પત્તિના પ્રથમ સમયથી સ્વયોગ્ય પર્યાપ્તિઓ પણ આરંભી લે છે. આ રીતે મૂળ શરીરના વિશે જાણવું. ઉત્પત્તિ સમય કેટલું હોય? અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું. અને અંતર મુહૂર્તની અંદર જ તે જેવા પણ ભાવમાં ગયેલો હોય, પહેલા દેવલોકની અંદર જો ગયેલો હોય તો ત્યાં 7 હાથનું શરીર હોય, તો તેટલા 7 હાથ પ્રમાણનું એક અંતર મુહૂર્તની અંદર જ બની જાય છે એનું શરીર. પછી સમજો કે કોઈક સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર ગયેલો છે જીવ, તો ત્યાં ઉત્પત્તિના ફર્સ્ટ સમયે તેનું અવગાના કેટલી હોય મૂળ શરીરની? અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી. પછી એક અંતર મુહૂર્તની અંદર તે 1 હાથ પર્યંતનું બની જાય છે તેનું શરીર. આ પ્રમાણે મૂળ શરીરના વિશે આપણે જાણ્યું. ઉત્તર વૈક્રિય શરીરનું કેવું છે તો તેનો જ્યારે બનાવવાનું પ્રારંભ આવે, એટલે કે કોઈક જીવ કોઈક દેવતા છે એને ઉત્તર વૈક્રિય શરીર બનાવવું છે, તો તે જ્યારે વાતાવરણમાંથી વૈક્રિય વર્ગણાઓ ગ્રહણ કરીને આ ઉત્તર વૈક્રિય શરીર બનાવવાનું સ્ટાર્ટ કરે ત્યારે પ્રારંભે સ્ટાર્ટિંગ અવસ્થામાં તેનું અવગાના કેટલી હોય તો અંગુલના સંખ્યાતમાં ભાગ જેટલી. એટલે ઇન શોર્ટ આપણે શું કહી શકીએ કે મૂળ શરીર અને ઉત્તર વૈક્રિય શરીર બનાવવાનું જ્યારે પ્રારંભ થતું હોય તો ત્યારે બંનેમાંથી મોટું કયું હોય, નાનું કયું હોય? તો ઉત્તર વૈક્રિય શરીર મોટું હોય અને આ મૂળ શરીર નાનું હોય પ્રારંભ અવસ્થામાં. પછી હવે આગળ ઉત્તર વૈક્રિય શરીર તેને કેટલું બનાવવાનું હોય એના ઉપર ડિપેન્ડન્ટ છે કે પછી તે કેટલું બનાવાશે. આનું મન હોય કે તે 1 લાખ યોજન મોટું બનાવે તો એટલું મોટું પણ બનાવે, અને એને જોઈએ કે અડધા હાથનું બનાવે તો એટલું પણ બનાવે, કે કીડી જેટલું પણ બનાવે. એ હવે એના ઉપર ડિપેન્ડન્ટ છે એને કેવું બનાવવું છે. પણ એની મેક્સિમમ લિમિટ કેટલી છે ઉત્તર વૈક્રિય શરીરના અવગાનાની? તો 1 લાખ યોજન. આ પ્રમાણે આપણે જાણ્યું હતું. પછી આપણે હવે આગળ વધીએ ગાથા ગ્રહણ કરીને. લાસ્ટ ક્લાસ સુધી આપણે 141st ગાથા સુધી જોયું છે. આ વાળી ગાથા આપણે જોઈ હતી લાસ્ટ ક્લાસમાં, જેની અંદર એ બતાવ્યું છે કે સ્વાભાવિક એટલે ભવધારણીય શરીર તેનું જગન્ય માપ કેટલું હોય તો પ્રારંભે તો અંગુલનો અસંખ્યાતનો ભાગ હોય, અને ઉત્તર વૈક્રિય શરીર એનું પ્રારંભ કાળે કેટલું હોય અવગાના તો અંગુલનો સંખ્યાત્મક ભાગ. આ પ્રમાણે આપણે 141st ગાથામાં જોયું તો હવે 142nd ગાથા એ ગ્રહણ કરીને આગળ વધી. તો હાથ જોડીને ગ્રહણ કરજો. સામાન્યેણમ ચૌવિહ સુરેશુ 12 મુહૂર્ત ઉક્કોસા ઉવવાય વિરહ કાલો અહ ભવણાઈસુ પત્તેયમ. તો હવે આની અંદર જોઈએ કે ગ્રંથકાર શ્રી આપણને શું કહેવા માંગે છે. પહેલા તો આ ગાથા શાના માટે છે, શું દર્શાવે છે તે? તો દેવગતિના વિશે ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહકાલ અને ચ્યવન વિરહકાલ. હવે આ આપણો નેક્સ્ટ દ્વાર આવ્યો છે. અહીંયા કયો હતો? અવગાના દ્વાર હતો. એના પછીનો દ્વાર આવે છે ઉપપાત વિરહ અને ચ્યવન વિરહ. તો એના વિશેની આ ગાથા છે તે આપણે
જાણીએ કે આની અંદર શું કહેલું છે તે. સામાન્યણમ ચૌવિહ સુરેશુ. સામાન્યણમ એટલે કે સામાન્યથી, ચૌવિહ સુરેશુ એટલે ચારે પ્રકારના દેવતાઓનું, 12 મુહૂર્ત ઉક્કોસા. 12 એટલે કે 12, મુહૂર્ત એટલે મુહૂર્ત, ઉક્કોસા એટલે કે ઉત્કૃષ્ટથી, ઉવવાય વિરહ કાલો અહ ભવણાઈસુ પત્તેયમ. ઉવવાય એટલે કે ઉપપાત, વિરહ એટલે કે વિરહ, કાલો એટલે કે કાલ. તો અહીંયા સુધી ગ્રંથકારશ્રીએ આપણને એ બતાવ્યું છે કે સામાન્યથી ચારે પ્રકારના દેવો છે એમનું ઉત્કૃષ્ટ એવો ઉપપાત વિરહ કાલ કેટલું હોય? તો 12 મુહૂર્તનું હોય છે જનરલી બધા દેવતાઓને માટે, ચારે પ્રકારના દેવો માટે. પછી અહીંયાથી કહે છે અહ ભવણાઈસુ પત્તેયમ. અહ એટલે કે હવે, ભવણાઈસુ પત્તેયમ એટલે કે ભવનપતિ આદિકને વિશે, દરેકનો. અહીંયા આપણને આગળ અધ્યારથી એડ કરવાનું કે કહીશું, એટલે કે હવે ભવનપતિ આદિ જે દેવતાઓ છે એ દરેકોનું ઉપપાત વિરહકાલ હવે આગળ કહીશું અહીંયાથી. તો અહીંયા ઉપપાત વિરહકાલ એ આવ્યું વર્ડ. તો ઉપપાત વિરહ એટલે થાય શું છે? પહેલો વર્ડ છે ઉપપાત. ઉપપાત એટલે કે ઉત્પત્તિ, વિરહ એટલે કે કેટલો ટાઈમ ડ્યુરેશન છે તે. તો ઉપપાત વિરહનો મિનિંગ શું થાય છે કે કોઈક એક દેવ હમણાં એટ ધીસ સમયે ઉત્પન્ન થયો, પછી કેટલા ટાઈમ પછી નેક્સ્ટ દેવ ઉત્પન્ન થશે. આ બંનેની ઉત્પત્તિ વચ્ચેનો ટાઈમ ડિફરન્સ જે છે તેને કહેવાય છે ઉપપાત વિરહકાલ. તો એ જ છે આપણો આ દ્વાર. ઉત્પન્ન થવાનો વિયોગ કાળ તેને કહેવાય છે ઉપપાત વિરહકાલ. એટલે દેવગતિની અંદર કોઈ પણ નિકાયમાં એક અથવા તો ઘણા દેવો ઉત્પન્ન થયા બાદ તે જ નિકાયમાં અન્ય કોઈ દેવ ઉત્પન્ન ન થાય તો ક્યાં સુધી તે ઉત્પન્ન ન થાય તે કાળનું અંતર પ્રમાણ કહેવું, તેને ઉપપાત વિરહ કાલ કહેવાય છે. તો આ ગાથાની અંદર આપણને એ બતાવ્યું છે કે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક એ ચારે નિકાયના દેવોનો સામાન્યથી એટલે કે સમુચ્ચયે ઉપપાત વિરહ કાલ ઉત્કૃષ્ટથી 12 મુહૂર્તનો હોય છે. અને એ 12 મુહૂર્ત વ્યતીત થયે અન્ય કોઈ જીવ દેવગતિમાં અવશ્ય ઉત્પન્ન થાય જ છે. આ 142nd ગાથામાં ગ્રંથકાર શ્રીએ આપણને એ બતાવ્યું છે. એ જ રીતે ગર્ભજ, તિર્યંશ વગેરે જે છે એમનો આગળ તો આવશે, પણ અહીંયા ઉપપાત વિરહ આપણે થોડુંક જાણી લઈએ કે ગર્ભજ, તિર્યંશ અને મનુષ્યો તથા દેવ અને નારકોની ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહકાલ 12 મુહૂર્તનો હોય છે. સમોર્ષિમ મનુષ્યોનો 24 મુહૂર્તનો હોય છે. વિકલેન્દ્રિય અને અસંગની તિર્યંચોનું અંતર મુહૂર્તનો હોય છે. તથા એકેન્દ્રિયનો ઉપપાત વિરહકાલ હોતું નથી, કારણ કે તેઓ નિરંતર ઉપજ્યા કરે છે. એટલે એકેન્દ્રિયનો નિરંતર અંતરરહિતપણે ઉત્પત્તિ ચાલુ ને ચાલુ જ હોય છે. એટલા માટે એકેન્દ્રિયોને માટે કોઈ પણ ઉપપાત વિરહકાલ હોતો નથી. પછી હવે આપણે 143rd ગાથા જોઈએ. એ ગ્રહણ કરીને આગળ વધશું. એની અંદર જોઈએ કે ગ્રંથકાર શ્રી શું કહેવા માંગે છે. તો હાથ જોડીને ગ્રહણ કરજો. ભવણવણ જોઈ સોહમ્મી સાણેસુ મુહૂર્ત 24 તો 9 દિણ 20 મુહુ 12 દિણ 10 મુહૂર્તાય. 144th ગાથા એ પણ ગ્રહણ કરીએ. 22 સઢ્ઢ દિયહા પણયાલ અસી દિણ સંયમ તત્તો સંખિજ્જા દુસુ માસા દુસુ વાસા તીસુ તિગેસુ કમા. 145th ગાથા એ પણ ગ્રહણ કરીએ. વાસાણસયા સહસ્સા લખતઃ ચૌસુ વિજય માઈસુ પલિયા અસંખ ભાગો સવઠ્ઠે શંખ ભાગોય. આના શબ્દાર્થ જોઈ લઈએ. ભવણ વણ જોઈ સોહમ્મી સાણેસુ મુહૂર્ત 24. આની અંદર શું બતાવે છે કે ભવણ એટલે કે ભવનપતિ દેવો, પછી વણ એટલે કે વ્યંતર નિકાયના દેવો, પછી જોઈ એટલે કે જ્યોતિષ્ક દેવો, સોહમ્મી સાણેસુ અહીંયા સોહમ્મ અને પછી ઈશાણેસુ એ જોઈન્ટ થઈ ગયું છે, સંધિ છે. તો સોહમ્મ એટલે કે સૌધર્મ દેવલોક ફર્સ્ટ કલ્પવાળા છે તે, ઈશાણેસુ એટલે કે ઈશાન દેવલોક,
એટલે બીજો દેવલોક, બીજા કલ્પવાળા વૈમાનિક દેવો, તેઓ તેમના માટે કહ્યું મુહૂર્ત 24, એટલે કે 24 મુહૂર્ત એટલા પ્રમાણનું હોય છે. પછી તો નવદિણ 20 મુહુ, તો એટલે કે તે પછી ઈશાણે શું કહ્યું, પછી એના પાછળનો ત્રીજા કલ્પ વગેરે એના માટે કહે છે નવદિણ 20 મુહુ, એટલે કે ત્રીજા દેવલોક વાળા છે એનું 9 દિવસ પ્લસ 20 મુહૂર્ત એટલું હોય છે. ઉપપાત વીર અને ચ્યવન વીર બંનેનું સેમ જ અહીંયા ચાલી રહ્યું છે. ઉપપાત વીરકાલ અને ચ્યવન વીરકાલ ભેગું સમજવાનું, બધું જે પણ કહેવાય છે ને એ બધું. પછી 12 દિણ 10 મુહૂર્તાય, ય એટલે અને, તો 12 દિણ એટલે કે 12 દિવસ અને 10 મુહૂર્તાય એટલે કે 10 મુહૂર્ત એટલું હોય છે ચોથા કલ્પવાળા દેવોના માટે. પછી 22 સઢ્ઢ એટલે કે 22 એટલે 22, સઢ્ઢ એટલે કે સ અર્ધ એટલે કે હાફ સહિત એટલે 2.5 એટલા દિયહા એટલે કે એટલા દિવસનું ઉપપાત અને ચ્યવન વીરકાલ નેક્સ્ટ દેવલોકના માટે હોય છે. અહીંયા આપણે ચોથા સુધી પહોંચ્યા હતા, અહીંયા આ પાંચમા દેવલોકના માટે જાણું. પછી પણ્યાલ 80 દિણ સંયમ તત્તો, પણ્યાલ એટલે 45 એટલા દિવસનું હોય છે છઠ્ઠા દેવલોક વાળા દેવોનું. પછી 80 એટલે કે 80 કે 80 દિવસનું દિણ બતાવ્યું છે. દિણ આના માટે પણ પણ્યાલ દિણ અને 80 દિણ. પછી સંયમ દિણ એટલા પ્રમાણનું હોય છે આઠમા દેવલોક વાળા દેવોનું ઉપપાત અને ચ્યવન વીરકાલ. પછી તત્તો એટલે કે તે પછી, સંખિજ્જા દુસુ માસા એટલે કે તે પછીના જે 2 જણ છે, 2 જણ એટલે કયા, તો 9મો અને 10મો દેવલોક, એ 2 જે છે તેમના માટે કહ્યું કે સંખિજ્જા માસા એટલે સંખ્યાતા માસ અથવા તો મહિના, એટલું સંખ્યાતા મહિના બતાવ્યું 9મા અને 10મા દેવલોકના માટે. પછી નેક્સ્ટ દુસુ વાસા તીસુ તિગેસુ કમા, તો અહીંયા શું બતાવે છે દુસુ, અહીંયા 2 નો ગ્રુપ બતાવ્યો, પછી અહીંયા 2 નો ગ્રુપ પાછું બતાવે છે. અહીંયા હતો 9મો 10મો, પછીના 2 કયા છે 11મો 12મો, એ 2 જણ જે છે દેવલોકો 11મા 12મા દેવલોકના માટે કહ્યું વાસા, તો અહીંયા સંખિજ્જા વાસા એ લેવાનું. એટલે કે 11મો 12મો દેવલોકનો ઉપપાત અને ચ્યવન વીરકાલ કેટલું હોય છે, તો સંખ્યાતા વર્ષ પ્રમાણ હોય છે. પછી નેક્સ્ટ તીસુ તિગેસુ કમા, તીસુ તિગેસુ એટલે 3 ત્રિકો જે છે, તો તે 3 ત્રિકો કોની હોય છે, તો નવગ્રહવ્યકોની. તો તે નવગ્રહવ્યક દેવો જે છે એમના માટે કહે છે કમા એટલે કે અનુક્રમે. તો વાસાણ વર્ષો કેટલા, ફર્સ્ટ ગ્રુપ છે ત્રિક, પહેલી ત્રિકના માટે સયા એટલે કે 100, પછી સહસ્સા એટલે કે 1000 અને લખ એટલે કે લાખ. તો અહીંયા શું બતાવે છે કે પહેલી ત્રિક જે છે નવગ્રહવ્યકની એના માટે સંખ્યાતા 100 વર્ષ, અહીંયા સંખિજ્જા ભેગું લેવાનું છે, આના માટે કોમન જ છે. સંખિજ્જા માસા લીધું હતું, પછી સંખિજ્જા વાસા લીધું હતું, પછી અહીંયા સંખિજ્જા વાસાણ સયા, સંખિજ્જા વાસાણ સહસ્સા, સંખિજ્જા વાસાણ લખ, આ રીતે લેવાનું છે. તો એના હિસાબે પહેલી ત્રિક જે છે નવગ્રહવ્યકની એના કેટલા થઈ ગયા, સંખ્યાતા 100 વર્ષ, સંખ્યાતા 100 વર્ષ થઈ ગયા. પછી બીજી ત્રિક નવગ્રહવ્યકની એના માટે સંખ્યાતા 1000 વર્ષ, અને ત્રીજી ત્રિકના માટે સંખ્યાતા લાખ વર્ષ ઉપપાત અને ચ્યવન વીરકાલ સમજવું. પછી આગળ તહ ચૌસુ વિજય માઈસુ પલિયા અસંખ્ય ભાગો સવઠ્ઠે શંખ ભાગોયો, તો અહીંયા તહ એટલે કે તથા અથવા તો તેમજ, ચૌસુ વિજય માઈસુ, ચૌસુ એટલે કે 4, વિજય માઈસુ એટલે કે વિજયાદિ વિમાનો છે તે, તો વિજયાદિ 4 અનુત્તર વિમાનો તેમના માટે કહે છે કે પલિયા અસંખ્ય ભાગો એટલે કે કેટલું, પલ્યોપમનો અસંખ્યાત્મો ભાગ એટલું હોય છે વિજયાદિ 4 વિમાનની અંદર ઉત્પન્ન થયેલા જે દેવો છે એમનું ઉપપાત અને ચ્યવન વીરકાલ. પછી સવઠ્ઠે શંખ ભાગોય એટલે કે સર્વાર્થ સિદ્ધ વિમાન જે છે અનુત્તર વિમાન, તેની અંદર ઉપપાત અને ચ્યવન વીર કેટલું, તો પલ્યોપમનો સંખ્યાત્મક ભાગ, ય એટલે કે અને. આ પ્રમાણે અહીંયા ગ્રંથકાર શ્રીએ બતાવી છે. હવે 146 ગાથા એ ગ્રહણ કરીએ, તો હાથ જોડીને ગ્રહણ કરજો. સવ્વે સિમ્પી જહન્નો
સમઓ એમેવ ચવણ વિરહો વિ ઈગ દૂતી શંખમશંખા ઈગ સમયે હુંતી ય ચવંતી. આ ગાથામાં ગ્રંથકારશ્રીએ આપણને જગન્ય, ચ્યવન વિરહકાલ અને ઉપપાત વિરહકાલ બતાવ્યું છે. આગળ હતું તે ઉત્કૃષ્ટ હતો, હવે આ છે જગન્ય. તો એ જોઈ લઈએ, પછી આપણે ટેબલમાં જોશું કે શું છે. સવ્વેસિમપી જહન્નો. સવ્વેસિમ એટલે કે બધે ઠેકાણે, અથવા તો બધા જ જે દેવો છે તે બધા જ દેવોના માટે કહ્યું છે કે જહન્નો. જહન્નો એટલે કે જગન્ય. સમાઓ એટલે કે એક સમય હોય છે જગન્યથી વિરહકાલ બધા જ દેવો છે તે બધાને માટે. પછી એમેવ ચવણ વિરહોવી. એમેવ. એમેવ એટલે કે એ પ્રમાણે. ચવણ વિરહોવી. ચવણ વિરહ એટલે કે ચ્યવન વિરહ. ચ્યવન વિરહ એટલે કે કોઈક એક જીવ દેવગતિમાંથી મૃત્યુ પામે તો એના પાછળ કેટલા સમય પછી કે કેટલા ટાઈમ પછી બીજા કોઈક જીવો ત્યાંથી મૃત્યુ પામશે તે દેવગતિમાંથી, તેને કહેવાય ચવણ વિરહ કે ચ્યવન વિરહ. તો એ અહીંયા શું બતાવ્યું? એમેવ ચવણ વિરહોવી એટલે કે આ જે પણ જોયું આપણે ઉપપાત વિરહના કાળ, ઉત્કૃષ્ટ અને જગન્ય, એ પ્રમાણે સેમ ટુ સેમ જાણવું શું? તો ચ્યવન વિરહનો કાલ. વી એટલે કે પણ. પછી ઈગ દૂતી શંખમશંખા ઈગ સમયે હુંતી ય ચવંતી. તો આ શું બતાવે છે? ઈગ એટલે કે એક, દુ એટલે કે બે, તી એટલે કે ત્રણ. પછી અહીંયા સંધિ થયેલી છે શંખમ પ્લસ અસંખા. તો શંખમ એટલે કે સંખ્યાતા, અસંખા એટલે કે અસંખ્યાતા. પછી ઈગ સમયે હુંતી ય ચવંતી. ઈગ એટલે કે એક, સમય એટલે કે સમયમાં, હુંતી એટલે એનો શબ્દનો અર્થ શું થાય? થાય છે. થાય છે એટલે શું થાય છે? તો ઉત્પન્ન થાય છે. ય એટલે કે અને, ચવંતી એટલે કે ચ્યવન પામે છે અથવા તો મૃત્યુ પામે છે. આ પ્રમાણે અહીંયા સંખ્યા બતાવી, ઉપપાત સંખ્યા અને ચ્યવન સંખ્યા એ બતાવ્યું. એટલે કે આપણો છઠ્ઠો અને સાતમો દ્વાર તે પણ અહીંયા બતાવી દીધો. ઉપપાત વિરહ આપણો ચોથો દ્વાર છે, ચ્યવન વિરહ પાંચમો દ્વાર છે, ઉપપાત સંખ્યા છઠ્ઠો દ્વાર અને ચ્યવન સંખ્યા સાતમો દ્વાર છે. તો એ છઠ્ઠો સાતમો દ્વાર અહીંયા દેવગતિના વિશે બતાવી દીધું આ એક લાઈનની અંદર. શું છે સંખ્યા? તો એક, બે, ત્રણ કે સંખ્યાતા અથવા તો અસંખ્યાતા દેવો એક સમયમાં ઉત્પન્ન થાય છે અથવા તો ચ્યવન પણ પામી શકે છે. આ પ્રમાણે 146 ગાથાની અંદર ગ્રંથકારશ્રીએ આપણને બતાવ્યું છે. એ કઈ રીતે હવે શું છે તે આપણે ટેબલમાં જોઈએ. ઓકે, તો આ ટેબલમાં આપણે દેવગતિના વિશે ઉપપાત વિરહકાલ અને ચ્યવન વિરહકાલ જોઈ શકીએ છીએ. બંને સેમ જ હોય છે. ઉપપાત વિરહ એટલે કે કોઈક એક દેવ ઉત્પન્ન થયો કે બે ચાર દેવો એક જ સાથે એક સમયમાં ઉત્પન્ન થયા, ત્યાર પછી કોઈક જીવ તે દેવગતિની અંદર ઉત્પન્ન થશે તો તે કેટલા ટાઈમ પછી થશે ઉત્પન્ન ત્યાં, એને કહેવાય છે વિરહકાલ ઉપપાતનો. અને ચ્યવન વિરહકાલ એટલે કોઈક એક જીવ દેવગતિમાંથી મૃત્યુ પામ્યો કે ચ્યવ્યો ત્યાંથી, ત્યાર પછી કેટલા ટાઈમ પાછળ નેક્સ્ટ કોઈક જીવ દેવગતિમાંથી ચ્યવશે કે મૃત્યુ પામશે ત્યાંથી, તેને કહેવાય ચ્યવન વિરહકાલ. એ બંને અહીંયા ભેગું બતાવવામાં આવ્યું છે. ઓકે, સો આ ટેબલમાં આપણે દેવગતિના વિશે ઉપપાત વિરહકાલ અને ચ્યવન વિરહકાલ એ જોઈ શકીએ છીએ. એ અહીંયા બતાવ્યું છે. તો એમાં આપણે કઈ કઈ કોલમ્સ છે તે પહેલા તો જોઈ લઈએ, પછી આગળ જોતા જઈએ. આ તો છે સિરિયલ નંબરનું. આ છે નામ, કયા દેવો છે તેમના, કયા કયા કલ્પવાળા છે તે. પછી ઉત્કૃષ્ટથી તેમનો ઉપપાત અથવા તો ચ્યવન વિરહકાલ બંને સેમ જ હોય છે. બંનેનો મિનિંગ અલગ હોય છે પણ તેમનો કાળ સેમ જ હોય છે બંનેનો. એટલા માટે આ એક જ કોલમની અંદર બંને જાણવું. ઉત્કૃષ્ટથી ઉપપાત વિરહ અથવા તો ચ્યવન વિરહકાલ. પછી આ છે જગન્યથી ઉપપાત વિરહ અને ચ્યવન વિરહકાલ. એ જ હવે આ એક ટેબલ બહુ લાંબુ નહીં થઈ જાય એના માટે અહીંયા બાજુમાં આપણે સેમ દર્શાવ્યું છે બીજા દેવોને માટે. આના નામો, એના ઉત્કૃષ્ટ ચ્યવન વિરહ અને ઉપપાત વિરહકાલ, અને આ જગન્યથી ઉપપાત વિરહ અને ચ્યવન વિરહકાલ. હવે એક એક કરીને જોતા જઈએ. સૌથી ફર્સ્ટ છે ભવનપતિ નિકાયના દેવો. આપણે એ જોયું ને, ભવણ વણ જોઈ સોહમ્મી સાણેસુ, એમના માટે બતાવ્યું હતું 24 મુહૂર્તનો ઉત્કૃષ્ટ ઉપપાત અને ચ્યવન વિરહકાલ.
તો એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ 24 મુહૂર્તનો હોય છે ભવનપતિ વ્યંતર જ્યોતિષ. પછી વૈમાનિકોની અંદર પહેલો વૈમાનિક અને બીજો કલ્પવાળા, આટલા 5 જણ છે. એમના માટે 24 મુહૂર્તનો ઉત્કૃષ્ટથી ઉપપાત અને ચ્યવન વિરકાલ હોય છે. પછી નેક્સ્ટ ત્રીજા દેવલોકવાળા દેવોનો માટે 9 દિવસ અને 20 મુહૂર્તનો ઉત્કૃષ્ટથી ઉપપાત વિર અને ચ્યવન વિરકાલ. ચોથા દેવલોકના માટે 12 દિવસ અને 10 મુહૂર્તનો. પાંચમા દેવલોક બ્રહ્મ દેવલોકના માટે 22.5 દિવસનો ઉપપાત અને ચ્યવન વિરકાલ. છઠ્ઠા એવા લાંતક દેવના માટે 45 દિવસનો ઉપપાત અને ચ્યવન વિરકાલ. સાતમા એવા મહાશુક્ર દેવલોકના માટે 80 ડેઝનો ઉપપાત અને ચ્યવન વિરકાલ. આઠમા એવા સહસ્ત્રાર દેવલોકના માટે 100 દિવસનો ઉત્કૃષ્ટથી ઉપપાત અને ચ્યવન વિરકાલ. નવમા દેવલોકના માટે અને 10માને માટે આપણે જોયું તો દુસુ બતાવ્યું હતું, દુસુ સંખિજ્જ માસા. તો અહીંયા સંખિજ્જ માસા બંનેનું સેમ જ છે, પણ વધારે ઓછું છે બંનેનું, તરતમતા છે. જુઓ અહીંયા નવમા કલ્પવાળા આનત દેવલોક, એના માટે સંખ્યાતા માસ તો છે પણ 1 વર્ષની અંદર જ, એટલે કેટલા 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 એટલા માસ સુધી થઈ જાય, એને કહેવાય 1 વર્ષની અંદરના સંખ્યાતા માસ. પછી 10મો કલ્પ પ્રાણત દેવલોક વાળા, એમના માટે પણ સંખ્યાતા માસ છે, પણ આનતથી વધારે, એટલે સંખ્યાતા માસ આના કેટલા આપણે કહી શકીએ કે સંખ્યાતું નંબર કંઈક, પણ કેટલું તો આનત વિમાન વાળા જે છે એનાથી વધારે, એટલે કે 12 મહિના 13, 14, 15 વગેરે મહિનાઓ, એટલા મહિનાનું આનું હોય. પછી 11મો કલ્પ આરણ દેવલોક, એના માટે સંખ્યાતા વર્ષ બતાવ્યું, એ પણ 2, 3, 4, 5, 6, 7, 8 વગેરેથી કરીને 100 વર્ષની અંદર જેટલા વર્ષ હોય એટલા માત્રનું ચ્યવન વિર અને ઉપપાત વિરકાલ હોય છે 11મા દેવલોક. પછી 12મા દેવલોક વાળા અચ્યુત દેવલોક વાળા દેવો, એમનું સંખ્યાતા વર્ષ બતાવ્યું, એ પણ આરણથી વધારે, એટલે આ 100 વર્ષની અંદર વાળા જે છે એનાથી વધારે આમનું જાણવું, આરણથી વધારે, એટલા સંખ્યાતા વર્ષોનું હોય છે ઉપપાત અને ચ્યવન વિરકાલ. પછી નેક્સ્ટ 9 ગ્રહવ્યકોના માટે, તો પહેલો ગ્રહવ્યક થી કરીને ત્રીજો ગ્રહવ્યક, એટલે પહેલા 3નો જે ગ્રુપ છે અથવા તો પહેલી ત્રિક 9 ગ્રહવ્યકોને વિશે, તેમના માટે કયું સંખ્યાતા 100 વર્ષનું, એટલે કે સંખ્યાતા 100 વર્ષ એટલે કેટલો તો 200 વર્ષ, 300, 400, 500, 600, 700, 800 ત્યારથી કરીને 1000 વર્ષની અંદર સુધી, એટલે કે 900 વર્ષ સુધી એટલા પ્રમાણનું ઉપપાત અને ચ્યવન વિરકાલ હોય છે પેલા 3 ગ્રહવ્યકોના માટે. પછી નેક્સ્ટ 3 ગ્રહવ્યકો, એટલે ચોથો, પાંચમો, છઠ્ઠો ગ્રહવ્યક, એમના માટે કયું સંખ્યાતા 1000 વર્ષ, એટલે મલ્ટિપલ્સ ઓફ 1000, એ પણ ક્યાર સુધી તો 1 લાખ વર્ષની અંદર સુધી, એટલે કે 99,000 વર્ષ સુધી, એટલે 2000, 3000, 4000, 5000, 6000, 7, 8 વગેરે એટલા 1000ના મલ્ટિપલ્સ ક્યાર સુધી તો 99,000 યર્સ સુધી એટલા હોય છે ઉપપાત અને ચ્યવન વિરકાલ ઉત્કૃષ્ટથી બીજી ત્રિકનો. બીજી ત્રિકની અંદર કોણ આવે છે ચોથો, પાંચમો, છઠ્ઠો ગ્રહવ્યક. પછી નેક્સ્ટ ત્રિક, એના માટે કયું સંખ્યાતા લાખ વર્ષ, એટલે કે પાછું લાખના મલ્ટિપલ્સ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખથી કરીને 99 લાખ સુધી એટલા વર્ષોનું ઉપપાત અને ચ્યવન વિરકાલ ઉત્કૃષ્ટથી હોય છે. અને અહીંયા બતાવીએ 1 કરોડ વર્ષની અંદર સુધી, એટલે કે 99 લાખ વર્ષ સુધીનો ઉત્કૃષ્ટ ઉપપાત વિર અને ચ્યવન વિરકાલ આપણે કહી શકીએ, સંખ્યાતા લાખ વર્ષ બતાવ્યું છે એના હિસાબે. 7મો, 8મો અને 9મો ગ્રહવ્યકના માટે. પછી વિજય આદિ 4 અનુત્તર વિમાનવાસી દેવો, તેમના માટે કયું સૂક્ષ્મ અધ્ધાપલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ. અને આપણે પલ્યોપમના ટાઈપ્સ આગળ જોઈ ગયા છીએ, આપણે જો યાદ નહીં હોય તો આગળના રેકોર્ડિંગ્સ જોઈ લેવાના. તો સૂક્ષ્મ અધ્ધાપલ્યોપમ એ એક લેવાનું અને એના અસંખ્ય ભાગો કરવાના, એમાંથી એક ભાગ લેવાનું, એને કહેવાય સૂક્ષ્મ અધ્ધાપલ્યોપમનો અસંખ્યાત્મ ભાગ. તો એટલા પ્રમાણનું હોય છે ઉપપાત અને ચ્યવન વિરકાલ વિજય આદિ 4 અનુત્તર વિમાનોની અંદર. પછી સર્વાર્થ સિદ્ધ વિમાન, એટલે કે 5મો અનુત્તર, એની અંદર ઉપપાત અને ચ્યવન વિરકાલ સૂક્ષ્મ અધ્ધાપલ્યોપમનો સંખ્યાત્મ ભાગ માત્ર હોય છે, અસંખ્યાત્મ ભાગ નથી, અહીંયા ધ્યાનમાં રાખવાનું. અને સંખ્યાત્મ ભાગ એ અસંખ્યાત્મા ભાગ કરતા મોટું હોય છે. એ આપણે કઈ રીતે જાણી શકીએ તો કોઈક એક વસ્તુ લઈએ,
આ સમજો કે આ રોટલી છે, એના 4 પીસ આમ કરીએ અને બીજી રોટલી લઈએ, એના હવે 4 થી વધારે ભાગો કરીએ, સમજો 8 ભાગ કર્યા. હવે આપણે એ સમજી શકીએ કે જે રોટલીના ઓછા ભાગ થયા છે એનો દરેક ભાગ જે રોટલીના વધારે ભાગ થયા છે એના એક ભાગ કરતા મોટું હશે. આપણે જોઈ શકીએ આ છે 4 ભાગ વાળી અને આ 8 ભાગ વાળી રોટલી. એમાંથી આ એક ભાગ લઈએ તો આ ભાગ આ એક ભાગ કરતા મોટું છે એ જાણી શકીએ. એના હિસાબે શું થયું કે કોઈક એક દ્રવ્ય હોય એના જેટલા ઓછા ભાગ કરીએ તો તેના એક ભાગનું પ્રમાણ તે એવા જ કોઈક દ્રવ્યના વધારે ભાગો કરેલા હોય એના એક ભાગના કરતા મોટું હશે. એના હિસાબે આપણે આ જાણી શકીએ કોઈ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમના જો અસંખ્યાતા ભાગો કરવામાં આવે, અસંખ્યનું પ્રમાણ કેટલું હોય, સંખ્યાતાથી વધારે જ હોય, તો અસંખ્ય ભાગો જો કરવામાં આવે એટલે આટલા વધારે પ્રમાણના ભાગો કરવામાં આવે તેના એક ભાગનું પ્રમાણ બીજો કોઈક હોય, આ છે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ, એના સંખ્યાતા ભાગો કર્યા માત્ર, એનો એક ભાગ લીધું તો એ કેટલું હશે, આના કરતા મોટું હશે. એટલે કે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનો અસંખ્યાતો ભાગ તે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમના સંખ્યાતમાં ભાગ કરતા નાનું હશે. અથવા તો બીજી રીતે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનો સંખ્યાતમો ભાગ તે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમના અસંખ્યાતમાં ભાગ કરતા મોટું હશે. એટલે ઇન શોર્ટ શું છે, આપણે જો બધા જ દેવલોકોના માટે જોઈએ તો સૌથી વધારે ઉપપાત અને ચ્યવન વિરકાલ કોનું છે, તો સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર છે. કેટલું છે, તો સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમનો સંખ્યાત્મક ભાગ, આનાથી વધારે કોઈને નથી, આપણે જોઈ શકીએ. અને સૌથી ઓછું કોની અંદર છે ઉત્કૃષ્ટપણે, તો આ 24 મુહૂર્ત વાળા ભવનપતિ વ્યંતર જ્યોતિષ અને પેલો બીજો કલ્પવાળા વૈમાનિક એમના માટે. પણ હવે જગન્યથી કેટલું છે ઉપપાત અને ચ્યવન વિરકાલ, તો બધા જ ના માટે એક સમયનું જ છે. કોઈ પણ છે તો બધાના માટે એક સમયનું જગન્યથી કહ્યું છે. અને ઉત્કૃષ્ટથી આપણે જો વિચારતા હોઈએ તો ઉત્કૃષ્ટથી ઉપપાત અને ચ્યવન વિરકાલમાં શું સમજવાનું કે સમજો કે આ છે ભવનપતિ વાળા, તો કોઈક એમ કહે કે ભવનપતિ નિકાયના દેવોની અંદર ઉત્કૃષ્ટથી ઉપપાત અને ચ્યવન વિરકાલ 24 મુહૂર્તનું છે. એનો મિનિંગ શું થાય કે એ 24 મુહૂર્ત પસાર થઈ ગયા ત્યારબાદ તે ભવનપતિ નિકાયની અંદર ઘણા દેવો અથવા તો એક દેવ અવશ્ય ઉત્પન્ન થવાનો જ છે. ઉત્પન્ન થવાનો જ છે એ થયું ઉપપાત વિરકાલ, અને ચ્યવન પામવાનો જ છે જો આપણે ચ્યવન વિરકાલ કહેતા હોઈએ તો. ભવનપતિમાં 24 મુહૂર્ત પછી કોઈક બીજો દેવ કે 2-4 કે ઘણા દેવો તે ચ્યવશે જ કમ્પલસરી. એટલે 24 મુહૂર્ત થી વધારે આંતરો નહીં પડે ભવનપતિ નિકાયની અંદર. અને અહીંયા આપણે 24 મુહૂર્ત કહીએ તો 24 મુહૂર્ત એટલે કેટલા મિનિટ થાય, તો તે માટે પહેલા તો જોવાનું એક મુહૂર્ત એટલે 48 મિનિટ્સ, તો 24 મુહૂર્ત એટલે 1152 મિનિટ, અને એને કલાકમાં કન્વર્ટ કરીએ તો 19 અવર્સ અને 12 મિનિટ્સ થાય. એના હિસાબે 24 મુહૂર્ત ઇક્વલ્સ ટુ 19 hours and 12 minutes. એટલા ટાઈમ પછી ઓછામાં ઓછો એક દેવતા તો ચ્યવે જ, અથવા તો ઓછામાં ઓછો એક જીવ દેવ તો બને જ ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક અને પેલા બીજા દેવલોકમાં. એ જ રીતે બીજા માટે પણ સમજવું કે આટલા પ્રમાણના જે પણ ટાઈમ ડ્યુરેશન્સ બતાવ્યા છે એટલા ટાઈમ પછી બીજો કોઈક દેવતા 1, 2 કે 4, 5 જેટલા પણ બતાવ્યા છે તેટલા દેવતાઓ આ નિકાયની અંદર કમ્પલસરી ઉત્પન્ન થશે જ અથવા તો ત્યાંથી ચ્યવશે જ. આ પ્રમાણે જાણવું. એનાથી વધારે ટાઈમ અહીંયા વિરહકાલ તરીકે નહીં રહે, કારણ કે અહીંયા ગ્રંથકારશ્રીએ બતાવી દીધું આ છે ઉત્કૃષ્ટથી, આનાથી વધારે વિરહકાળ નહીં હોય તે. બીજું જગન્યથી, તો જગન્યથી એટલે મિનિમમ ટાઈમ ડ્યુરેશન કેટલું હોય 2 જણના ઉત્પત્તિ અથવા તો 2 જણના ચ્યવન પામવાના વચમાં, તો એ એક સમયનું. એટલે સમજો કે કોઈક એક દેવતા હમણાં મૃત્યુ પામ્યો તો
ઓછામાં ઓછું ટાઈમ ડ્યુરેશન કેટલું હશે? તે જ નિકાયના દેવતામાંથી મૃત્યુ પામવાનું અથવા તે જ દેવલોકનામાંથી મૃત્યુ પામવાનું, તો એક સમય બસ જગન્યથી. આ પ્રમાણે આપણને ગ્રંથકારશ્રીએ દેવગતિના વિશે ઉપપાત અને ચ્યવન વિરકાલ બતાવી ઉત્કૃષ્ટથી અને જગન્યથી. ભવનપતિથી માંડીને સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી બધાનું બતાવી દીધું. હવે બીજું આપણે ગાથામાં એ પણ જાણ્યું હતું. અહીંયા સુધી આપણે જોયું જગન્ય વિરકાલ સુધી. પછી અહીંયા ગ્રંથકારશ્રીએ શું કહ્યું છે? ઈગદૂતી શંખમ અશંખા ઈગ સમયે હુંતી ય ચવંતી. તો આ ઉપપાત અને ચ્યવન સંખ્યા એ બે દ્વારોને વિશે કહેલું છે. તો એમાં શું કહે છે ગ્રંથકારશ્રી? કે દેવગતિની અંદર 1, 2, 3 કે સંખ્યાતા અથવા તો અસંખ્યાતા દેવો એક સમયમાં ઉત્પન્ન થઈ શકે અથવા તો ચ્યવી પણ શકે. આગળ આપણે ઉપપાત વીર અને ચ્યવન વીર જોયું. હવે ઉપપાત સંખ્યા અને ચ્યવન સંખ્યા દ્વાર આવ્યું, છઠ્ઠો અને સાતમો દ્વાર. એની અંદર ઉપપાત સંખ્યા એટલે શું છે? તો એક સમયમાં જગન્ય અને ઉત્કૃષ્ટથી કેટલા દેવો દેવગતિમાંથી એક સાથે ચ્યવે, એ છે ચ્યવન સંખ્યા દ્વાર. અને એ એક જ સમયમાં અન્ય ગતિથી કેટલા જીવો દેવગતિની અંદર જગન્યથી અથવા તો ઉત્કૃષ્ટથી આવી શકે કે ઉત્પન્ન થઈ શકે, તે સંખ્યાને બતાવ્યું છે કે ઉપપાત સંખ્યા. તો આ ઉપપાત સંખ્યા અને ચ્યવન સંખ્યા એ બે જે દ્વારો છે એની અંદર આપણે જગન્યથી અને ઉત્કૃષ્ટથી કેટલા નંબરના જીવો દેવ બની શકે છે, એટલે કે દેવ પણ ઉત્પન્ન થઈ શકે, મિનિમમ અને મેક્સિમમ, અને દેવગતિમાંથી ચ્યવી શકે. એટલે મિનિમમ અને મેક્સિમમ નંબર્સ અહીંયા આપણે જોવાના છે ઉપપાત અને ચ્યવન સંખ્યા દ્વારની અંદર. આ પ્રમાણે 146th ગાથાના સેકન્ડ લાઇનમાં ગ્રંથકારશ્રીએ આપણને એ બતાવ્યું કે દેવગતિના વિશે ઉપપાત સંખ્યા અને ચ્યવન સંખ્યા કેટલી હોય છે. તે શું બતાવ્યું આપણને? કે પવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક એ 3 નિકાય. પછી વૈમાનિક નિકાયની અંદર પહેલો દેવલોક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમા સુધીના આટલા બધા જે છે દેવો, તેઓના માટે ઉપપાત સંખ્યા અને ચ્યવન સંખ્યા કેટલી હોય? તો ઉત્કૃષ્ટથી અસંખ્યાતા હોય અને જગન્યથી 1, 2 કે 3 હોય. પછી 9મો, 10મો, 11મો, 12મો કલ્પ અને 9 ગ્રૈવ્યક અને 5 અનુત્તર, એના માટે ઉપપાત સંખ્યા અને ચ્યવન સંખ્યા ઉત્કૃષ્ટથી સંખ્યાતી હોય અને જગન્યથી 1, 2 કે 3 હોય. એ પણ હવે શા માટે? કારણ કે પવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક પછી પહેલોથી 8મો દેવલોક સુધી તિર્યંચો છે તે પણ મૃત્યુ પામીને જઈ શકે છે, અને આ દેવો મૃત્યુ પામીને તિર્યંચપણે ઉત્પન્ન થઈ શકે છે નેક્સ્ટ ભાવમાં. અને તિર્યંચોની સંખ્યા કેટલી છે? તો અસંખ્યાતા તિર્યંચો છે. એના હિસાબે આ બધા દેવોને માટે ઉપપાત સંખ્યા અને ચ્યવન સંખ્યા ઉત્કૃષ્ટથી અસંખ્યાતી બતાવી. પછી જગન્યથી કેટલું? તો 1, 2 કે 3. એટલે આવું કઈ જરૂરી નથી કે ફોર એક્ઝામ્પલ ભવનપતિ, તો ભવનપતિની અંદર એક સમયે દેવ ઉત્પન્ન થયા તો તે અસંખ્યાતા જ ઉત્પન્ન થાય, એવું કઈ જરૂરી નથી. 1 પણ ઉત્પન્ન થઈ શકે, 2 પણ ઉત્પન્ન થઈ શકે, 3 પણ ઉત્પન્ન થઈ શકે. 100, 200, 300, 400, 1 લાખ, 2 લાખ વગેરે સંખ્યાતા પણ ઉત્પન્ન થઈ શકે છે, અસંખ્યાતા પણ ઉત્પન્ન થઈ શકે છે. એ છે ઉપપાત સંખ્યા. અને ચ્યવન સંખ્યા એટલે તો આ છે આપણે એક્ઝામ્પલ ભવનપતિ, એની અંદરથી કોઈ દેવ મૃત્યુ પામ્યો કે ચ્યવ્યો તો કેટલા દેવો એક જ સાથે ચ્યવી શકે? તો 1 દેવ પણ ચ્યવી શકે, 2, 3, 4, 5, 100, 200, 1 લાખ, 2 લાખ થી કરીને સંખ્યાતા દેવો કે અસંખ્યાતા દેવો પણ ચ્યવી શકે એક જ સાથે ભવનપતિમાંથી. એ જ પ્રમાણે વ્યંતર, જ્યોતિષ્ક વગેરે જે છે બધા, એ બધામાંથી કેટલા દેવો એક જ સાથે ચ્યવી શકે? તો અસંખ્યાતા ઉત્કૃષ્ટથી. અને જગન્યથી કેટલા? તો 1, 2 કે 3 સંખ્યાતા પણ ચ્યવી શકે. આ પ્રમાણે અહીંયા બતાવ્યું. અહીંયા ભવનપતિથી લઈને સહસ્ત્રાર એટલે 8મા દેવલોક સુધીના દેવો, એના માટે તો જોયું કે તે તિર્યંજ ગતિની અંદર જઈ શકે છે, પણ એવું કઈ જરૂરી નથી કે બધા તિર્યંજ ગતિમાં જ જાય. મનુષ્ય પણ બની શકે છે. એમાં કેવું છે? ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક
પછી પહેલો અને બીજો વૈમાનિક, આટલા જણ જે છે તેઓ મૃત્યુ પામીને કોણ કોણ બની શકે નેક્સ્ટ ભાવમાં? તો તિર્યંશમાં જઈ શકે. એમાં પણ કેવા કેવા તિર્યંશમાં? તો બાદર પર્યાપ્ત એવા પૃથ્વીકાય, બાદર પર્યાપ્ત અપકાય અને બાદર પર્યાપ્ત એવો પ્રત્યેક વનસ્પતિકાય એની અંદર ઉત્પન્ન થઈ શકે. પ્લસ ગર્ભત તિર્યંશ પંચેન્દ્રિયપણે તે ઉત્પન્ન થઈ શકે, અથવા તો મનુષ્ય તરીકે પણ તેઓ ઉત્પન્ન થઈ શકે નેક્સ્ટ ભાવમાં. અને એની અંદર વધારેમાં વધારે નંબર કોનું છે, કેટલું છે? તો અસંખ્યાતો પ્રમાણ છે. અસંખ્ય કોણ કોણ છે? પૃથ્વીકાય, અપકાય, પ્રત્યેક વનસ્પતિકાય. આ બધા કેવા છે? અસંખ્ય અસંખ્ય નંબરના હોય છે આખા વિશ્વમાં. પછી પંચેન્દ્રિય તિર્યંચો તે પણ અસંખ્ય છે વિશ્વમાં, પણ હવે માત્ર મનુષ્ય છે તે સંખ્યાતા છે. પણ અહીંયા આપણે જ્યારે એ નંબર લઈએ ઉત્કૃષ્ટથી, તો મેક્સિમમ કયું છે, મોટું કયું છે, સંખ્યાતો કે અસંખ્યાતો? તો અસંખ્યાતો. એ માટે અહીંયા અસંખ્યાતો જાણવું. પછી આ ત્રીજો થી કરીને 8મો દેવલોક સુધી વાળા જે દેવો છે તે પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં નહીં જાય, પણ માત્ર મનુષ્ય અથવા તો પંચેન્દ્રિય તિર્યંશમાં જતા હોય. અને એમાંથી પંચેન્દ્રિય તિર્યંચોનો નંબર કેટલું છે? તો અસંખ્યાતું છે. એના હિસાબે આમનો ઉત્કૃષ્ટથી ઉપપાત અને ચેવન સંખ્યા અસંખ્યાતી કઈ છે. પછી હવે 9મો, 10મો, 11મો, 12મો કલ્પ અને 9 ગ્રેવ્યક અને 5 અનુત્તર. એના માટે ઉપપાત સંખ્યા અને ચેવન સંખ્યા કેટલી? તો ઉત્કૃષ્ટથી સંખ્યાતા, બસ. અસંખ્યાતા કે અનંતા નહીં. હવે સંખ્યાતા શા માટે? કારણ કે આ જે છે દેવો, તેઓ મૃત્યુ પામીને ક્યાં જાય? તો મનુષ્ય જ બને કમ્પલસરી. એ પણ સમૂર્ષિમ મનુષ્ય નહીં બને, પણ પર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્ય બને. અને એ પર્યાપ્ત એવા ગર્ભજ મનુષ્યની સંખ્યા ટોટલ કેટલી છે? તો સંખ્યાતા જ છે તેઓ. 29 ડિજિટનો એક નંબર છે. એટલા જ પ્રમાણના મનુષ્યો હોઈ શકે છે એટ અ ટાઈમ આ આખા વિશ્વની અંદર. એ પણ એ સંખ્યા કોના માટે? તો સમૂર્ષિમ મનુષ્યોની સંખ્યા નથી, પણ કોની સંખ્યા અહીંયા આપણે કઈ 29 ડિજિટ નંબર વાળી? તો ગર્ભજ મનુષ્યોની. તો એ આ જે દેવો છે તે નેક્સ્ટ ભાવમાં કમ્પલસરી શું બનશે? તો મનુષ્ય જ બનશે, પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય. અને એ પર્યાપ્ત ગર્ભજ મનુષ્યની સંખ્યા સંખ્યાતી જ હોય છે, અસંખ્ય કે અનંત નથી હોતી. એના હિસાબે અહીંયા ચ્યવન સંખ્યા આ દેવોના માટે સંખ્યાતી જાણવી, સંખ્યાતા. એ જ રીતે કોઈક જીવ ક્યાંક કોઈક ઠેકાણેથી મૃત્યુ પામીને આની અંદર ઉત્પન્ન થાય તેને કહેવાય ઉપપાત સંખ્યા, કે કેટલા જીવો એક જ સાથે આ દેવલોકોની અંદર ઉત્પન્ન થઈ શકે તેના નંબર. તો એ પણ કેટલું છે? તે પણ સંખ્યાતો જ છે. કારણ શું? હવે કે એ જ સેમ કારણ છે. કયા જીવો મૃત્યુ પામીને 9મા 10મા વગેરે દેવલોકોની અંદર ઉત્પન્ન થઈ શકે? તો માત્ર મનુષ્ય. તો એ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય મૃત્યુ પામીને માત્ર અહીંયા આવી શકે, એના સિવાય બીજા કોઈ અહીંયા નહીં આવી શકે. આ દેવ માત્ર પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય જ બની શકે. એના માટે ગ્રંથકારશ્રીએ એ પ્રમાણે બતાવ્યું કે આ બધા જે છે એમના માટે ઉપપાત સંખ્યા ઉત્કૃષ્ટથી કેટલી? તો સંખ્યાતા. પછી જગન્યથી કેટલું? તો 1, 2 કે 3. હવે આમાં પણ એવું કઈ જરૂરી નથી કે સંખ્યાતા એક જ સાથે ઉત્પન્ન થાય કે સંખ્યાતા એક જ સાથે મૃત્યુ પામે. 1, 2 કે 3 પણ ઉત્પન્ન થઈ શકે એક સાથે, કે મૃત્યુ પામી શકે. અને અહીંયા આ દેવોના માટે અસંખ્યાતા માત્ર કહ્યું, પણ અનંત શા માટે નથી કહ્યો? અનંત પણ એક ફિગર છે ને, તો એ શા માટે નથી કહ્યો? કારણ કે અનંતાના પ્રમાણમાં કયા જીવો છે? તો માત્ર નિગોદના જીવો છે અનંતા. પણ બીજા કોઈ પણ જીવો કહો, પૃથ્વી કાય અનંત નથી, અપકાય અનંત નથી, તેવ કાય અનંત નથી, વાવ કાય અનંત નથી, વનસ્પતિ કાય એ પણ પ્રત્યેક વનસ્પતિ કાય અનંત નથી. પછી બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયો એ બધા અનંતા નથી, પણ કેટલા છે? અસંખ્યાતા છે માત્ર. પૃથ્વી કાય બધા અસંખ્યાતા, અપકાય બધા અસંખ્યાતા, તેવ કાય બધા અસંખ્યાતા, વાવ કાય બધા અસંખ્યાતા. પછી બેન્દ્રિય બધા અસંખ્યાતા, તેન્દ્રિય બધા અસંખ્યાતા, પ્રત્યેક વનસ્પતિ કાય બધા અસંખ્યાતા, ચૌરેન્દ્રિય બધા અસંખ્યાતા. પછી પંચેન્દ્રિય તિર્યંચો એ પણ બધા અસંખ્યાતા છે. અને મનુષ્યો એક છે, તે કેટલા છે? તે મનુષ્યો સંખ્યાતા હોય છે. પણ અહીંયા આની વાત ચાલુ છે આપણી. તો
આ જે બધા દેવો છે તે તિર્યંચ ગતિની અંદર જઈ શકે છે. અને તિર્યંચો, પંચેન્દ્રિય તિર્યંચો વગેરે છે તે તિર્યંચો કેટલા હોય છે મેક્સિમમ આ આખા વિશ્વમાં? તો અસંખ્યાતા હોય છે, એનાથી વધારે નથી હોતા. એના હિસાબે અહીંયા બતાવ્યું કે ઉપપાદ સંખ્યા વધારેમાં વધારે અસંખ્યાતા અને ચ્યવન સંખ્યા પણ અસંખ્યાતા. કારણ આ બધા જે દેવો છે તે મૃત્યુ પામીને તિર્યંચમાં જઈ શકે અને તિર્યંચમાંથી મૃત્યુ પામીને આ દેવપણે ઉત્પન્ન થઈ શકાય છે. અને તિર્યંચોની સંખ્યા અસંખ્યાતી કઈ છે, અનંત નથી. એના માટે આટલો બતાવ્યો. અને આમ જો કહેવામાં આવે તો તિર્યંચ ગતિની અંદર અનંતા જીવો છે, તો એ અનંતા જીવો કોની અપેક્ષાએ કહ્યા છે? તો તે નિગોદની અપેક્ષા, એટલે કે સાધારણ વનસ્પતિકાયની અપેક્ષાએ કહ્યું છે અનંતા. પર આ દેવતાઓ તે સાધારણ વનસ્પતિકાયની અંદર એટલે કે નિગોદની અંદર નહીં ઉત્પન્ન થાય ક્યારે પણ નેક્સ્ટ ભાવમાં. અને કોઈક નિગોદ વાળો જીવ તે મૃત્યુ પામીને ડિરેક્ટલી આ દેવપણે ઉત્પન્ન નહીં થાય. એના હિસાબે અનંતનો ફિગર અહીંયા નહીં આવે. આ હવે ક્લિયર થયું હશે. આ રીતે ગ્રંથકાર શ્રીએ આપણને 146 ગાથાની સેકન્ડ લાઈનમાં આ બતાવ્યું દેવગતિના વિશે, ઉપપાદ સંખ્યા અને ચ્યવન સંખ્યા. એટલે છઠ્ઠો અને સાતમો દ્વાર આપણો અહીંયા કમ્પ્લીટ થયો દેવગતિના વિશે. હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે દેવગતિના વિશે નેક્સ્ટ દ્વાર જોશું. આ ગતિ દ્વારા આવવાનું છે તે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.